અને સ્ટેજ ઉપર જ કાકા પડી ગયા. તમને ખબર છે આજે આપણા રાજકોટમાં છે ને અખંડ ભારતની 111 પવિત્ર નદીનું જળ એકત્રિત કરવામાં આવ્યું. आज सहमा सहमा पानी ये चुपचाप पानी क्यों અને જળ કથા માટે જળ કળશ યાત્રાનું પ્રસ્થાપન કરવામાં આવ્યું. पूछेगी धरती तब कहा कि तुम મિત્રો આમ તો છે ને આપણે ઘણી બધી પ્રકારની કથાઓ વિશે સાંભળ્યું હોય છે, પણ તમે ક્યારે જલ કથા વિશે સાંભળ્યું છે? રાજકોટમાં થવાની છે સૌ પ્રથમ વખત જલ કથા. રાજકોટનું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કે જેઓ છે ને હંમેશા પાણીના બચાવવા માટેના ઘણા બધા કાર્ય કરતું રહેતું હોય છે, ફરી પાછું જલકથાનું એક સરસ મજાનું આયોજન કરેલું છે. 15, 16, 17 ડિસેમ્બર 3 દિવસ માટે જલકથા થવાની છે. ખુશી થાય છે કે આવા સરસ પ્રોજેક્ટની અંદર અમે બધા બહેનો મોટી સંખ્યામાં આજે જોડાયા છે. આજે એમનું આરંભ થયો છે કથા કળશ યાત્રાથી. એના માટે અમે બધા એકત્રિત થયા છે. રેડ કલરનો ડ્રેસ કોડ સરસ મજાનો છે અને બસ બહુ જ ખુશી અને અદ્ભુત લાગણી અનુભવ કરીએ છીએ અમે. है कब से नाराज गुस्सा गुस्सा पानी ये क्यों उदास पानी ખૂબ સારું કાર ગીર ગંગાનું થાય છે અને પાણી તો જોશે જ, એટલે બરાબર છે. પાણીના સંગ્રહ માટેનો ઉપાય ચેકડેમ બાંધ્યા છે અને એ રીતે લોક સહયોગ લોકોના ફાળાથી અને તમને એની બધી જ અપડેટ છે ને હું તમને રેગ્યુલર આપતો રહેવાનો છું. તમે પણ ખાસ એની બધી જ માહિતી માટે આપણા ઇન્સ્ટા પેજને ફોલો કરી લ્યો. તમને ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું પણ પેજ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, એમને પણ ફોલો કરી લ્યો.